કડાકા ભડાકાના અવાજો સાથે વીજળી આકાશેથી ઉતરી ધરતીમાં સમાઈ રહી છે. કાળી ડિબાંગ એ મેઘલી રાતે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સમય રાત્રિના 3 વાગ્યે પહોંચીને થંભી ગયો છે. શહેરના લગભગ તમામ રોડ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. પ્રકૃતિએ આજે સવારથી જ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું અને સાક્ષાત વરુણદેવ ચોમેર ફરી વળ્યા છે. એવે ટાણે રાત્રિના અંધકારમાં ભારે પગે એ ઠેર ઠેર ભટકતી આશરો મેળવવાની આશાએ એક ફૂટપાથ ઉપર બેસી રહેલી એક સ્ત્રી એ ગર્ભવતી હતી અને અત્યારે પ્રસવ પીડા વેઠી રહી હતી. પણ એના નસીબ કેવા ફૂટ્યા હશે કે આવા સમયે તેના પરિવારે તેને આવી હાલતમાં તરછોડી દીધી. જે પરિવારને અત્યાર સુધી એણે ઘણું બધું આપ્યું હતું, એ જ પરિવારે છેલ્લા 6 મહિનાથી એને ઘરમાંથી કાઢી મૂકી હતી. એને ઘણીવાર એ ઘરમાં માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. છતાં એ મૂંગે મોઢે બધું જ સહન કરીએ જ હતી. પણ છેલ્લી વારનો માર એનાથી સહન ન થયો અને એ ચોધાર આંસુએ ઘરને આખરી વખતના રામ રામ કરી નીકળી પડી. પરિવારના સભ્યોને તો એ પણ ખબર નહોતી કે એ ગર્ભવતી છે. જે મળે એ ખાઈ પીને અને જ્યાં ત્યાં જેમ તેમ રાત્રિઓ પસાર કરીને એણે આ દુઃખભર્યા 6 મહિના વિતાવ્યા હતા. પણ એ પોતાની આ વ્યથાની કથા કોને કહી સંભળાવે? એ કયા મોઢે પોતાની આ દુઃખ દર્દની કથા વર્ણવે? કારણ કે તે પોતે મૂંગી હતી. ભગવાને એને જીભ તો આપી હતી, પણ એમાં વાચા પૂરવાનું બાકી રાખ્યું હતું. એ જ્યાં જતી ત્યાંથી લોકો તેને હડધૂત કરી કાઢી મૂકતા. આજે તો ઉપરવાળો પણ એની આકરી કસોટી કરી રહ્યો હતો. ધોધમાર વરસાદ અને પવનના તેજ સુસવાટા વચ્ચે એનું શરીર 100 ઉપર 2 ડિગ્રીએ તપી રહ્યું છે. શરીરમાં હોય એટલું જોર ભેગું કરી એ પોતાના બાળકને જન્મ આપવા મથી રહી હતી. આખું શરીર તૂટી રહ્યું હતું અને મનથી પણ એ ભાંગી પડી હતી. આમે ગર્ભાવસ્થા દરમિયાન સરખો ખોરાક ન થવાને કારણે એનું શરીર દુબળું પડી ગયું હતું. એટલે એ અત્યારે પ્રસવ માટે પૂરતું બળ કરી શકતી નથી. છેલ્લો ઊંડો શ્વાસ લઈને પરમ પિતાને યાદ કરી એણે શરીરમાં વધી હતી એ બધી તાકાતનો એક સાથે ઉભરો ઠાલવ્યો અને એ જ પળે એ બેશુદ્ધ થઈ ગઈ. સૃષ્ટિના નવા આંગતૂકને પોતાની કુખે જન્મ આપતી વેળાનું દ્રશ્ય પણ એ નિહાળી ન શકી. એના શરીરના ધબકારા ધમણની માફક એકદમ તેજ ચાલવા લાગ્યા. શરીરમાંથી જીવ નીકળી ગયો હોય એમ સાવ નિર્જીવ થઈને એમને એમ જ પડી રહી. 1 કલાક પછી એ જ્યારે ભાનમાં આવી તો એના આનંદનો કોઈ પાર ન રહ્યો. આખરે જે એકમાત્ર કારણ અને આશાએ એ જીવી રહી હતી તે આશા ફલિત થયાની મંગળ ઘડી આવી પહોંચી. એનું અંગે અંગ રોમાંચિત થઈ ઉઠ્યું. બાજુમાં જ રહેલા પોતાના શિશુનું એ દ્રશ્ય એના માટે ખૂબ જ આનંદ ઉપજાવનારું બની રહ્યું. પોતાના બાળકને એ વહાલપના દરિયામાં નવડાવી દેવા માગતી હતી, પણ પાનખરમાં ખરી ગયેલા પાન વગરના વૃક્ષ જેવા શરીરના લીધે તે ઉઠી ન શકી. મહા મહેનતે એણે બાળકને પોતાની નજીક લઈ પોતાની સાડીના પલ્લુની સોડમાં લપાવ્યું અને જેમ તેમ કરી રાત્રિ પસાર કરી. સવારે સૂર્યદેવ પોતાના 7 ઘોડાવાળા રથમાં સવાર થઈ પોતાની પ્રિય સખી વસુંધરાને મળવા આવી પહોંચ્યા. વરુણદેવ એને રગદોળી ધમરોળી વિદાય લઈ ચૂક્યા હતા. થોડો ઉઘાડ થતા રસ્તા ઉપર ધીરે ધીરે લોકોની ચહલ પહલ થવા લાગી. આ માને પણ
થોડી વાર વિશ્રામ કર્યા બાદ હવે રાહત અનુભવાય છે. હળવે હળવે ઊભી થઈને એ બાળકને સાથે લઈ કોલોનીના પાછળના ભાગમાંથી આગળના ભાગે આવે છે. પણ માંડ થોડું ચાલ્યા બાદ કમ્પાઉન્ડની દિવાલ પાસે ફસડાઈ પડી ત્યાં જ બેસી જાય છે. એટલામાં એણે બાળકને જન્મ આપ્યો છે એવી ખબર પડતા અમુક પરમારથી સેવાભાવી સ્ત્રીઓ એના માટે ખાવાનું લઈ આવી. પણ હવે એને કોઈ ઉપર વિશ્વાસ રહ્યો નથી. એને એમ લાગે છે કે આ બધી સ્ત્રીઓ એના બાળકને ઝૂંટવી લેશે, એટલે એ તેમને પોતાની કે બાળકની નજીક આવવા દેતી નથી અને તેમને તગેડવાની કોશિશ કરે છે. પેલી સ્ત્રીઓ ઘરેથી લઈ આવેલું ખાવાનું તેનાથી થોડે દૂર મૂકી અંદરો અંદર કંઈક બબડતી પાછી પોતાના ઘરે જતી રહે છે. છતાંય એને તો એવો જરા સરખો પણ ખ્યાલ નથી કે તે સ્ત્રીઓ તો તેના શરીરને ઊર્જા મળી રહે અને તે પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે એ માટે ભોજન લઈને આવી હતી. એનું તો ધ્યાન પણ એ સ્ત્રીઓએ મૂકેલ અન્ન તરફ ગયું નથી. એનું ધ્યાન તો બસ એના બાળકમાં જ પરોવાયેલું છે. થોડી વારમાં સામેના જ ઘરમાં રહેતા 4-5 યુવાનો ત્યાં આવ્યા અને તેમને આ વાતની જાણ થાય છે. ત્યારે આ યુવાનોને એના માટે હમદર્દી ઉભરાઈ આવી. આથી એમાંના 2 યુવાનો થોડી વાર પછી એમની બાજુમાં રહેતા કાકીને ત્યાંથી ખાસ સુવાવડી સ્ત્રીઓ માટેનો બનાવેલો ખોરાક લાવીને તેની બાજુમાં જ મૂકી દીધો. પણ એ તો હજી એ નવજાત શિશુમાં જ મશગુલ છે અને એને તો એમ જ લાગે છે કે આ યુવાનો પણ પોતાના બાળકને એની પાસેથી છીનવી લેવા જ આવ્યા છે. એ થોડી વારે પોતાના બાળક સામે અને ક્યારેક આ યુવાનો તરફ નજર કર્યા કરે છે. પ્રસવ પછી એનામાં વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળ્યું હતું. એટલે જ તો એ સામે ખાવાનું પડેલું હોવા છતાં અને કેટલાય દિવસથી ભૂખી હોવા છતાં ખોરાક તરફ નજર સુદ્ધા નાખ્યા વગર પોતાના બાળક પર જ ધ્યાન આપી રહી છે. પણ એને એટલો ખ્યાલ તો આવી જ ગયો હતો કે આ યુવાનો એને કે એના બાળકને કોઈ હાનિ પહોંચાડે એમ નથી. છતાંય માની મમતાવશ એ યુવાનોમાંથી કોઈને પણ પોતાની કે બાળકની પાસે ફરકવા દેતી નથી. એ બોલી શકતી નથી, નહીં તો કહી દે કે ખબરદાર, જો મને કે મારા શિશુને હાથ લગાડ્યો છે તો. આ તરફ એના સાસરિયામાં ખબર પડી કે આપણી મૂંગી વહુએ દીકરાને જન્મ આપ્યો છે અને તે રસ્તા ઉપર ફૂટપાથ ઉપર પડી છે. ત્યારે તેમના સાસુએ વિચાર્યું કે આપણા વંશનો કુલદીપક આવ્યો છે અને એ તો આપણો વંશ કહેવાય, એને ફૂટપાથ ઉપર ન રહેવા દેવાય. આવો વિચાર તેમને એટલા માટે આવ્યો કે તેમના વંશમાં બીજું કોઈ બાળક હતું નહીં. અને આ દીકરાની વાત સાંભળી એટલે એક બાજુ તેમને ખૂબ આનંદ થયો, પરંતુ હજુ પણ તેમના મનમાં પોતાના દીકરાની વહુ પ્રત્યે જરાય લાગણી નહોતી. તે હજુ પણ દીકરાની વહુને ઘરમાં લાવવા નહોતી માંગતી. તે તો પોતાના સ્વાર્થ માટે ખાલી બાળકને જ લાવવા માંગતી હતી. એટલે તેમણે વિચાર્યું કે આપણે તેને લેવા જઈશું અને કોઈ જોઈ લેશે અને લોકોને ખબર પડી જશે કે આપણે જ આપણી મૂંગી વહુને આવી હાલતમાં ઘરમાંથી કાઢી મૂકી છે, તો સમાજ આપણને ધિક્કારશે અને સમાજમાં આપણી આબરૂ જશે. એટલે તેમણે બીજા 3 જણાને આ બાળકને લાવવા માટે મોકલ્યા. આ બાજુ થોડી વાર બાદ એક ગાડીમાં 3 માણસો ત્યાં આવ્યા અને પેલા છોકરાઓ સાથે કંઈક વાતચીત કરવા માંડ્યા. કદાચ આ છોકરાઓએ જ એમને બોલાવ્યા હશે એવું એને લાગ્યું. એ 3માંથી એક માણસ આ સ્ત્રીની નજીક આવતા જ એ ઉછળી પડી અને એના બાળકને આ વ્યક્તિ લઈ જશે તો શું થશે એવી બીકે તે બરાડા પાડવા લાગી. પણ પેલા ભાઈને
એની કાંઈ અસર ન થઈ. એ તો પૂરા જોરથી એને જાડા દોરડા વડે ત્યાં પડેલી રિક્ષા સાથે બાંધી દીધી. આ સ્ત્રી એમાંથી છૂટવા આમ તેમ વલખા મારવા લાગી, પણ શરીરની શક્તિ હણાઈ ગઈ હોવાથી એ આમાંથી છૂટી શકતી નથી. આ બાજુ પેલો વ્યક્તિ હવે આસાનીથી એના બાળકને ઉચકી રિક્ષામાં મૂકી દે છે. પોતાનું બાળક છીનવાઈ જતું જોઈ એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી, પણ દોરડાથી બંધાયેલી એ હવે કાંઈ કરી શકે એવી સ્થિતિમાં નથી. ઘરઘરાટીના અવાજો સાથે રિક્ષા ચાલુ થાય છે અને એને બાંધેલું દોરડું રિક્ષાવાળા ભાઈ છોડી નાખે છે. આગળ રિક્ષા અને પાછળ રઘવાઈ થયેલી એ સ્ત્રી શહેરના ટ્રાફિકને ચીરતા ચીરતા આગળ વધતા જાય છે. પોતાના છીનવાયેલા બાળકને પાછું મેળવવા ધમ પછાડા કરતી માની સ્થિતિ અકલ્પનીય છે. સાવ દુબળા પડી ગયેલા શરીરે પણ એ રિક્ષાની પાછળ દોડતી હતી. રસ્તે પસાર થતા લોકો પણ રિક્ષા પાછળ એને દોડતી જોઈને વિસ્મય અનુભવે છે, પણ એને કશાયની પરવા નથી. ચારે બાજુથી પસાર થતા વાહનો વચ્ચે એને તો બસ બે જ વસ્તુ દેખાય છે, પોતાનું બાળક અને એને ઉપાડી જતી રિક્ષા. અંદાજે 10 કિલોમીટરનું અંતર કપાઈ ગયું છે. શહેરની ભીડભાડ વાળી ગીચતા પાછળ રહી ગઈ છે. શરીરમાં નબળાઈ હોવા છતાં આટલું દોડવાથી એને આંખે અંધારા છવાતા જાય છે, છતાંય એ દોડતી જ રહે છે. આખરે એક મોટા વરંડાવાળા મકાનની આગળ આવીને રિક્ષા ઊભી રહી અને રિક્ષાવાળો એના બાળકને રિક્ષામાંથી નીચે ઉતારી મૂકે છે. ત્યાં પહોંચતા વેત જ એ પોતાના વહાલ સોયા બાળકને વહાલી વહાલી ચુમ્મીઓથી નવડાવી દે છે. અત્યારે એ કપરી દુઃખભરી યાતનાઓ વેઠ્યા બાદ ફૂલ ગુલાબી સુખદ પળોનો સ્વાદ માણી રહી હતી. એના ધાવણમાંથી વહાલપનું ઘોડાપુર ઉમટી એના બાળકના પેટમાં ઠલવાઈ રહ્યું છે. આખરે તો એ પણ માં જ છે ને. થોડીવાર બાદ એનો પતિ અને તેના સાસુ ત્યાં આવ્યા અને આ બાળકને તેની મા પાસેથી છીનવીને ત્યાંથી જતા રહ્યા. વળી પાછી આ મા પોતાના બાળક માટે તેની પાછળ દોડવા લાગી. દોડતા દોડતા તે પોતાને પહેલા જ કાઢી મૂકી હતી તે ઘર આગળ આવી પહોંચી અને ત્યાં જઈને પોતાના બાળક માટે આ માએ ખૂબ ધમપછાડા કર્યા, કારણ કે તે પોતે મૂંગી હોવાના લીધે કંઈ બોલી શકે તેવી સ્થિતિમાં નહોતી. એટલે તે ત્યાં જ દરવાજા આગળ બેસી ગઈ અને પોતાના બાળકને પાછું સોંપવાની વિનંતી કરતી હતી. ધીરે ધીરે સાંજ પડી ગઈ અને ફરી વરસાદ શરૂ થયો અને આ સુવાવડી માં આવી રીતે વરસાદમાં પલળીને ઠંડીથી ધ્રુજતી હતી, પરંતુ તેના ઘરમાંથી કોઈને આ બદનસીબ માં ઉપર દયા ન આવી. હવે રાત્રિના 10 વાગ્યા હતા અને સામેના મકાનમાં જ રહેતા અને ખૂબ દયાળુ સ્વભાવના એક બહેને ત્યાં તેને આવી રીતે રડતા જોઈ એટલે તરત જ તેઓ આ અભાગણી માને તેમના ઘરે લઈ ગયા અને કપડાં બદલવાનું કહ્યું, પરંતુ એની પાસે બીજા કપડાં તો હતા નહીં. ત્યારે તે દયાળુ સ્વભાવવાળા બહેને પોતાની સાડી આપી અને તેમને ગરમ પાણીથી નવડાવી. હવે આ માની અંદર હિંમત ખૂટી ગઈ હતી. તે સાવ નિસ્તેજ થઈ ચૂકી હતી, કારણ કે આખો દિવસ કંઈ ખાધા પીધા વગર દોડવાના લીધે તેની આવી સ્થિતિ થઈ હતી. ત્યારબાદ પેલા બહેને તેને થોડી રાબ બનાવી આપી, પરંતુ આ માને તો પોતાનું બાળક છીનવાઈ જવાનું એટલું બધું દુઃખ હતું કે એના ગળે કોળિયો પણ ઉતરતો નહોતો. જેમ તેમ કરીને થોડું જમ્યા બાદ થોડો આરામ કરવા માટે પેલા બહેને તેને સુવડાવી, પરંતુ ભૂખ અને દર્દના કારણે આ માની તબિયત બગડવા લાગી. ત્યારે અચાનક જ તે બેભાન થઈ ગઈ. એટલે ફટાફટ તેને હોસ્પિટલમાં એડમિટ કરી
ત્યાં થોડી સારવાર બાદ તે સ્વસ્થ થઈ, પરંતુ આ બાજુ પેલું બાળક થોડું બીમાર થયું અને એ લોકો તેને હોસ્પિટલમાં લઈને ગયા ત્યારે ડોક્ટરે તેમને પોતાની માનું ધાવણ સિવાય બીજું કંઈ નહીં આપવાનું સૂચન કર્યું. એટલે આ દયાવિહીન પરિવારને તેમની મૂંગી વહુ યાદ આવી અને તેઓ જાણતા હતા કે તે પોતાની સામેવાળાના ઘરમાં જ છે. એટલે તરત જ તેઓ આખું પરિવાર ત્યાં પહોંચીને માફી માગવા લાગ્યા. ત્યારે આ માં તો મૂંગી હતી, એટલે તે તો કંઈ બોલી ન શકી, પરંતુ પેલા બહેન કે જેમણે આ દુખિયારી માને આશરો આપ્યો હતો તેઓ ખૂબ ગુસ્સે થયા અને ખૂબ ખીજાયા કે તમને તમારી વહુ અત્યાર સુધી યાદ ન આવી, અત્યારે જ્યારે તમારે તેની જરૂર પડી ત્યારે માફી માગવા ચાલ્યા આવ્યા. તમે લોકો તો કેવા બેશરમ છો. એક માને પોતાના બાળકથી અલગ કરવામાં તમને જરાય દયા ન આવી. આ બહેનની આવી વાતો સાંભળીને આ પરિવારની આંખો ખુલી ગઈ અને આ પરિવારને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ત્યારબાદ તેઓ આ મૂંગી માને પોતાના ઘરે માન સન્માન સાથે લઈ ગયા અને ખૂબ પ્રેમથી રહેવા લાગ્યા. આ સમયમાં ઘણી માતાઓ આવા સ્વાર્થી લોકોના કારણે હેરાન થતી હોય છે અને બધી માતાઓ આવી ભાગ્યશાળી નથી હોતી. ઘણીવાર અમુક કિસ્સાઓમાં આવા દુઃખના લીધે આત્મહત્યા જેવું ગંભીર પગલું પણ ભરી લે છે. તો આવા કિસ્સામાંથી દરેક લોકોએ સમજી અને એક સારા સમાજનું નિર્માણ કરવું જોઈએ, જેનાથી આવી માતાઓને આવા સમયે દુઃખી ન થવું પડે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.